હું આયા પછી બંધ નહીં કરી, ગોળી બંધ નહીં કરી. કચ્છનું હતું. ચાલ શું નામ છે તમારું? ભગવતીબેન. મમતા આરતી છે. શું નામ આલે? તો મોગલ નું ચમ નહીં કરતા? ફોટો મૂકીને દીવો ભરો મોગલ ને તો એ નહીં મળતું કે મનતો નહીં કરતો નહીં. કરવું તો પડે. આ કરવા તૈયાર નહીં, પેલી કર્યા વગર માનવા તૈયાર નહીં. આવું છો હું આ તારે ઝઘડો કરીને આવ્યો. હું આ તારે ઝઘડો કરીને આવ્યો. પેલું તો કર્મ સુખ શાંતિ થઈ જાય. આ શરીરનું દુઃખ મટી જાય. બીજા મોને ના મોને તમારે કરવું. બોલો, તમે જ કરવા એગ્રી નહીં તો ચો આવું. બરોબર છે કે તને જ એગ્રી નહીં? કયા ગામના છો? રહેવાનું ક્યાં? બલગામ જ રહો છો. તમે જે જગ્યા ઉપર હશો એ જગ્યા કોની છે? કોની રાખેલી છે? બઢેરની. ગરથાર રાખી હતી ખાલી પ્લોટ રાખ્યો હતો? આખે આખો વાડો રાખ્યો હતો. ગરથાર અંગાથે. ગરથાર અંગાથે. પહેલી વસ્તુ કે જે વાઢેરની જે જગ્યા રાખી છે એ જગ્યાનું જ દેવ છે. શિકોતર માતા છે દુનિયાના ખૂણે ફરું તમે. એ શિકોતરનું આદાડત કોઈ કર્યું નહીં, કોઈ થતું છે નહીં. એટલે તમે જે ભૂમિ પર તમે પૈસાથી લીધી છે પણ દેવ તો રૂપિયાથી ખરીદાતું નથી. એને તો પૈસા ને દેવને તો કોઈ લેવા દેવા નહીં. એટલે મેન વસ્તુ, મેન તકલીફ તમારી એ રહી છે. એટલે જે વાડો તમે લીધો એ વાડાનું દેવ છે, એમાં શિકોતર માતા છે. એના પૈકી એક બાળ શિકોતરું છે જે તમને ટપલી મારીને ઉડી જાય એ રહ્યું. એની હાઈટ નથી, નાની હાઈટનું છે. વસ્તુ તમારી એ રહી છે. મગજ ફેરવે એ ડખાવાળી વસ્તુ છે કે જે તમારે પોતાના પર્સનલ ડખા પડ્યા હસબન્ડ વાઈફને. સમય ચોઘડ્યું જતો રહ્યો. એક સમયમાં તમારે એવું નતું, ભાઈ રાખવી નથી. બોલો, બેહાડો તો બંધ થવું જોઈએ. એના ભેગું ઘણું વસ્તુ છે, એ બધું નક્કી કરવું પડે. ક્રોધ ચડવાનું કારણ તો મેં કીધું કે તમારા પર્સનલ ઝઘડા છે અને એ ઝઘડામાં દેવ વાટીએ ચડ્યું છે. દેવને જાવું છો તમને નોખો કરવા માટે માતાએ બધું તમે બધું કર્યું. અલગે થયા, ડખાય પડ્યા, પેળાય થયા, પાછું ભેળું રહેવાનું ચાલુ કર્યું. પ્રોબ્લેમ આપણા ઘરમાં જ છે. ને પ્રોબ્લેમ ના લીધે આ બધી વસ્તુ બને છે. પહેલી તકલીફ તમારી શિકોતર, બાળ શિકોતર. જે જગ્યા ઉપર આવશો એ જગ્યાની
બીજી તમારી પારિવારિક ડખો છે, એ પારિવારિક ડખાના લીધે તમારા પ્રોબ્લેમ થયો છે. ફેમિલી, કાકા બાપા એવું, એ પ્રોપર્ટીને લઈને જ વિવાદ છે, જગ્યા હારું, એટલે એના કારણે આ વસ્તુ બની છે ને એના કારણે આ ઇસ્યુ બન્યો છે. પણ આજથી રેડી થઈ જાય, આ માથાનો દુખાવો મટી જાય, ઘરમાં સુખ શાંતિ રહે, ઝઘડા બંધ થઈ જાય, ગોળી છૂટી જાય માતાજીની દયાથી. એટલે જો જિંદગીમાં એવી વસ્તુ નહીં કે ના મુકાય, દુનિયામાં મૂકવું હોય બધી વસ્તુ મુકાઈ શકાય. ઇમ્પોસિબલ કશું નથી, બધું બધું શક્ય છે. એટલે તમે ધારો તમે ગોળી મૂકી શકો છો, કેમ કે માઇન્ડની પાવર છે. આપણા 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 ખુદના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે લેવી કે ના લેવી. વગર ગોળીએ ઊંઘ આવવા મને પછી તો કરવું ને આપણે. જો આજથી તમારા ઘરમાં શાંતિ થઈ જાય ને વગર ગોળીએ ઊંઘ આવવા મને તો દેવ કે તમારે કરવું. બરાબર છે. એક દોરોબેન ને બોધો, માતાજી પર વિશ્વાસ મેળ્યો, 2 અગરબત્તીનું પાણી રોજ પીવું કે માં તું કે કરવું છે પણ મને મૂકી દે. તમને મૂકી દેશે, કોઈ કરે ન કરે, તમારી જોડે જે દેવ છે એ દેવનું કરતા એકલાને કરવું. બીજા એગ્રી થાય ના થાય બરોબર, પણ તમારે કરવું પડશે. બરાબર. આર્યા ચોખવટ છે. ઊંઘવાનું બંધ કરવું થઈ જાય. એ તો જો કોઈ વસ્તુ ખુદના હાથમાં કોઈ હોતું નહીં બેન, ઠીક છે. સમય ચોકડી એ બધું બનતું હોય છે, એમને થાય કે તમને થાય, પણ મૂળ વસ્તુ બિલીવ કરવું, માનવું પડે. માનવું પડે. એ તમારા હસબન્ડ બેઠા છે વિરોધી છે, એનાથી બહુ ઓલું થાય ને આ મગજ જતો રહે. બરાબર, તો પછી આમાં પ્રોબ્લેમ કયો? પોતાની માનો દીવો તો કરવો પડે ને આપણે, કરવું પડે. અંધારું તો ના કરે ને. તો મેં બધું છોડી દીધું. હવે તું જે કરે આ છેલ્લો આરો હે, બાકી પ્રાણ તજવાનો હે, જે તને માં કહું ચોખ્ખું. બરાબર, મારો પહુડો હેરાન હે, મારો દીકરો હેરાન હે. આ માણસ કોઈનું નહીં, પોતાના સંતાનનું નહીં. 3 વર્ષની દીકરી હે તોય પણ પોતાની યાદ નથી આવતી. આટલું શું કમજોર કરેલું એમ મારું કહે. બરાબર. આટલું મથે કેવી રીતે મરેલું? આટલો બાપ કોઈ બી આટલો દુશ્મન ના થાય દીકરાનો, દીકરીનો, આટલી દીકરીનો. હે તમારા ઘરની અંદર શાંતિ થઈ જાય. 2 અગરબત્તી આ શ્રદ્ધા પર માતાજી પર વિશ્વાસ મૂકીને કરો, આ ભાઈનું મગજ રેડી થઈ જાય, તમારું મગજ રેડી થઈ જાય. માતા કે તમારે કરવું, દેવ કે તમારે કરવું, અને બધું ગોળીઓ બીજું બધું બંધ થઈ જશે. રેડી? સારું. માતા છે કરી છે, આ દોરો પહોંચ્યો એટલે માતા બંધ થઈ જાય. ચૂડેલ છે નહીં ને, ચૂડેલ હોય તો કાઢી આપે, ચૂડેલ ન હોય તો ચૂડેલ કાઢવી તો તમે પહેલી વાર આયા ઘરે હોય એને કોઈ વ્યક્તિ ક્યારે આ હું જોયા વગર જો વસ્તુ હું કહેતો નથી. તમે સામે કહો એટલે હું કહી દઉં તમારી પાસે માતા છે, એક બાળસી કુતર છે, એક ચોડેલ છે, એક પ્રેત છે, એક ભૂત છે, જે કોઈ હોય કહી દે. તમારી જોડે દેવ છે એ સાચું છે. મારો દીકરો આજે આટલો તો રોઈ રોઈને એને રણ કરી દીધા. મારી દીકરી આટલી તો એને કોઈ બોલાય લાયક નહીં. તો હવે માં હવે શું બાકી દુઃખમાં એમ
તો જીવ આ લીધું હવે બીજું શું કરું? તમારી જોડે જે દેવ છે સાચું છે, મોંગલ આવે એ સાચી છે, સિગોતર આવે એ ખરી છે. આવે છે હવે જે આ ખરા સહન નહીં થતામાં. તારી પારે આવ્યું ને લાખ વસ્તી વચ્ચે ચોક કરું કે માં મને તું ચૂડવેલો હોય મને લપો હોય ને તો માં તું કાઢી દેવ મારાથી મેણા સહન નહીં થતો નહીં થવાતું મારાથી હવે આ બધી. તમારી હાથસો દેવ જ આ તારું પ્રમાણ પુરાવા લેજે તો દેવ કોણ છે તો ખ્યાલ આવે. તારું સાચું નો મળે એટલે ગધણી નું હિસ્સો આવે ને ચોડલ ચોડલ તન કરે જાય. હું નહીં કહું માં તું કી મને તો બંધી દીધી જબરજસ્ત બોલી. લે આ તન ચોટી કરવા લે. મારે કઈ કેવું નહીં માં તું મારી બોલ છે ને તું દેવ છે તો તું મને ઓળખતી હોય તો તું મને સાચી કરે એટલા લે હેડ તારી ઓળખાણ થઈ ગઈ. હાય એ મેલડી તું તું કે હાય મારી દુનિયામાં જો માતાઓ જગતમાં જોગમાં આવ્યો જગતમાં જો કદાચ આદ્ય શક્તિ હોય ને પૂજણી હોય ગરીબે ઘડી જો મારી ભગવતી જો રોમ લઈને ધૂણવા ના ઉતરે દુનિયામાં માતા નહીં બોલી તું મને ઓળખે હે ને આકોટો કરીને ઉપર જઈને તારું નો માલ હું તો ઓળખું મારા કીધે ગધણી નહીં મને. મને લાખ માણસ વચ્ચે સાચી કર એ નાડું ડેમ કે ના પણ ચૂડેલા ને ચૂડેલ થોડે હવે મારાથી સહન નહીં થાતું. એના ઘરમાં તાપીને સારું જ કર્યું મેં ખોટું નથી કર્યું. હાય મારી બહુ કલંક લગાડ્યા મારા ઉપર. હાય તું ગોડી તો ચારણ ની દીકરી હોય અને ચારણ કન્યા હોય મારી જોગમાં જો ગરીબે ઘડી જો કદાચ લાલ ઓઢડા વાળી હોય તમારા ભગવાન નું નોમ લઈ રોમ નું નોમ લઈ અને આકોટો કરીને ધૂળવા ના ઉતરે તારું નોમ દેરું નહીં. દેરો દેરો ને દેરો પણ તોણીસ ને ભુવા તું કે મનાસ તું કે ભુવા ખબર મારા ને મારો લેખ હોય તું મને ઓળખતા હોય ને તો તું જ કે તારા વચન થી બંધાણી હું આજ હું મારી દેવ દેવનું સગુન માણસ માણસનું સગુન હું તારા વચનથી બંધાણી. હું દુનિયાનાથી બંધાતી જ નથી ને બંધાવાની નથી. એ તો તારે મારી તાકાત છે તું જગત થી નહીં બંધાણી અને તું માતા છે ખરી છે હું કઈ કઈ તો હવે થાકી જઈ હું થાકી જઈ. બાકી હોય કાઢણી ચોડવેલ નહીં કીધું હોય માતા જ કીધું કે તારી બાયરા ચોડવેલ હોય જ નારુદા, જો પારે બેઠો હે ને આ હાથ ખોમો કરજે સતી સિગોતર હે અને હું ચારણની દીકરી હું તો જુઠ્ઠું આજ ના બોલજે. આજ લાખ માણસ વચ્ચે મેં તને કીધું તું ને કે જે દે તે દે હું લાખ લોબડિયાની માણસ વચ્ચે જો સાચી ના થયું મારું નામ મોગલ નહીં અલ્યા ખબર તારા ગોટા લાઈ અહુડાઈ મારી દીકરીના દુઃખ ભાગો મોગલ આવ્યું પણ ગોટા નથી તારા હે અલ્યા. હા અને આ તો આજે વોકે નહીં ખાધું કાલે નહીં ખાધું. એટલે આ મારે બોન સતી આ ગરધણી ને કીધું ને કે ભાઈ આર્યા તારે ચોડવેલ ધૂણે છે હા એ માતા જ કીધું કે ભાઈ તારે ઘરે આવે છે એ માતા છે ખબર મેણા મેં બહુ ખાયા સતીન મેલડી મેં મેણા બહુ ખાયા તો તું તો આજ મારા ભેગી છે. સ્વભાવ વાળો ખૂબ મજા કે વેળા મારી આવતી સઢીના દાદા રોમ રોમ છેલ્લા રાવણાને ભાઈ મારો ભગવાન મજા કે છે હું મોરાલની માતા મજા કોશું લે કે વેળા કદાચ હું કુંભારાની માતા મજા બોલતી છું હું રજવાડાની સઢી મજા બોલતી છું આ મોગલને મજા કીધી છું આ ચારણને મજા બોલતી છું કે વેળા કદાચ હું સઢની સઢી બોલતી છું ભાઈ પછી મારો ભગવાન લઈ ગઈ છું દુનિયામાં દેવ છું ભૂત કઈ ધણી ટાળા કરાવો તોડવેલ કઈ ટાળા કરાવો પણ દેવ દેવ છે દેવ કોઈ દાડું ઉઠતું નહીં દેવ કોઈ દાડું મળતું નહીં. જગતમાં જબરી જોરાવર કદાચ હું સધી બોલતી છું તો દુનિયામાં બધે ભૂવો ફર્યા અને વેળાએ કદાચ હું શેન ભવાની માતા બોલતી છું વેળાએ હું કુંભારાનું દેવ બોલતો છું કે જગતને કાબુ કરી કો પણ મારા જેવી દેવને મારા જેવી માતાને પછી કોઈ તારું કાબુ ન કરી નહીં. બાકી વશમાં કરવા વાળા તો લોકો ચોડવેલ નહીં કરે પણ મારા જેવી માતાને કોઈ દાડું વશમાં ન કરી કે મારા જેવી માતાને કોઈ દાડું કાબુ ન કરી કે મારા જેવી માતાને કોઈ દાડું બંધનમાં ન રાખી કે
એટલે ગરધણી દુનિયાના ખૂણે બંધનમાં રાખવા નીકળો તો આ બંધનમાં રહેવા વાળી નહીં. હું મોરલની માતા કુસુમભાઈ આ દેવ છે અને આજ તને ચોખવટ પાડીને કહું છું કે આ મગજની ગોળીઓ બંધ થઈ જાય, ઊંઘની ગોળીઓ બંધ થઈ જાય. એક આરસનું મંદિર લઈ અને હારો એક ફોટો લઈ, હારું વાર હારું ચોઘડિયું આ મોગલને આ દેવને અરે ખીન દીવો ભરતી તો ગોડા દુનિયામાં મજા ના કેવડો મારું નોમ માતા નહીં. આ લોભે લાગેલી માતા છે લ્યા. જગત ને ભક્તિ મળે અને તન ગોડા લોભે મળી દે. એટલે આ કુવાસી વખો પડ્યો જે દાડે તારું કોઈ હગું નતું, લુગડા તારા હગા નતા, પહેર્યા લુગડે ઘર બહાર નીકળ્યો, તારું ઘર નતું, તારા મા બાપ તારા હગા નતા, એ દાડે આ માતાએ દોટ મેલેલી છે. હું મુસી ભવાની માતા કહું છું. શું કહું છું? એ દાડે કદાચ તિરસ્કાર કરીને કાઢી મેલ્યા હોય અને મોડા મોડાનું ભાવ પૂછવા ના આવતું હોય, એ દાડે ગધેડી તારા ગધેડી તારો ભાવ ના પૂછ્યો હોય અને કદાચ એ દાડે ગઠી નીકળી ગયા હોય, એ દાડે ની આ માતા તારા ભેડી હેડેલી છે. આવું હું છે ભવાની માતા કહું છું. પણ આ તારું દેવ દેવ ને દેવ, તારી મોગલ છે ખરી છે, ચારણ છે ખરી છે, આ કાળી લોબડિયાલી છે ખરી છે, આ હોય હાઈઠે ખોટી નહીં થાય. આવું શેર ભવાની છે કહું છું. પછી આઠ દાડાની ગરધડિયું મોન્યું નહીં, મનન નહીં કર્યું. હું થોડે એર્યું મનન નહીં કર્યું ભાઈ, વિશ્વા નહીં કર્યો. પણ આજ તને વિશ્વા લઈને કહું છું કે તારું દેવ દેવ ને દેવ દુનિયાના ખૂણે પર દેવ કોઈ દાડું ખોટું થશે નહીં ભાઈ. આવું હું શિયન મોની વાતા બોલતી છું. બરોબર, જો કદાચ તારા ડેલે ઓટો મારી ન નીકળું પછી મારું નામ વાતા નહીં લે ભાઈ. લાકડાના દરવાજેથી તારા ડેલે ન પે હું દુનિયામાં હું છઠી માતા નહીં બોલી. બોલ ભાઈ, લાકડાનું ડેલું હોય, આ લાકડાના દરવાજેથી જો તારા ઘરે ઓટો ન મારું દુનિયામાં હું કુંભારની માતા નહીં બોલી. શું કહું છું કે મારો ભગવાન લઈને આવીશું વેળાએ હું શેરવાની વાતા બોલતી છું. જો મજા 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 ના બનાવું દુનિયામાં હું દેવ નહીં બોલ્યું. આ તારી મોગલ છે કરી છે, ચૈત્ર મહિનાનો સમય લે છે, ચૈત્ર મહિનાની 8મ 9મ આવે એક આરસનું લાઈન મંદિર મૂકીને એ મંદિરમાં આ મોગલની સ્થાપના કરીને દુનિયામાં જો મજા ના કેવડો જગતમાં હું સટી નહીં બોલી ગયા ભાઈ. પણ જા આજથી ગોળીઓ બંધ થઈ જાય, આજથી દવા બંધ થઈ જાય, આજથી સારું થાય તો મોંજે હું માતા બોલી ભાઈ. ગોળીઓ બંધ થઈ જશે, આવું હું માતા કહું છું ભાઈ. દવા બંધ થઈ જશે પણ જ્યાં મજા બનશે. બાકી મગજ એવું ને એવું રાખ્યા હાટે દાડા વળશે. ખૂબ મજા. મારો ભગવાન મજા કે છે, હું દેવ મજા કહું છું. જાતથી કદાચ કુવાસી તું આટલે આવી છે, તારા ડોક્ટર ના દવાખાના બંધ ન કરી આલું. જગતમાં હું ગુમારાની માતા નહીં બોલી, વેળાએ હું શેન ભવાની સતી નહીં બોલી. કદાચ પછી હાથ મેળું ના મટાડું દુનિયામાં માતા નહીં ભાઈ. જગત આટલે આવવાનું કદાચ માથે હાથ મેળું તો મટાડી ગયું છું. આવી જબરી જોરાવર માતા ઝૂલે નહીં. એ નહીં મારું બેટીનું ધર્મ બોલતું હશે, હું માતા બોલતી છું. પણ જા આજથી તારા ઘરમાં સારું થાય. તારા ખુદના છોકરાને બોલાવજે, તારી સોળીને બોલાવજે, તારા ઘર ધણીને બોલાવજે. મોડાને ચડાવ્યું ચડતો નહીં, આવું હું વળની માતા કહું છું. કેમ કે મગજમાં એક વસ્તુ ગરી જાય ને કાઢવી અઘરી છે. અને દુનિયામાં જયારે ઘરના મોડાથી દૂર જો એટલે પારકું ભીટકાય. ઘરના મોડાની યારે બેઠક ન કરો એટલે સમજી જવાનું તમારું પતન નક્કી છે, તમારું ઘર વિખોરવાની તૈયારી વધશે. ઘરના મા બાપ હોય, ઘરનું બહેરું હોય, તમને કે ભાઈ આ વસ્તુ છે અને તમને કદાચ ખારું લાગે સમજી જવાનું એ દાડે તમારું ઘર ફેડાઈ જાય. જયારે પારકું મળે તમને વાલું લાગે ત્યારે સમજી જવાનું તમારા ઘરમાં હવે વિખવાદ ચાલુ છે. પારકું તમને સારું ક્યારે લાગે? જયારે ઘરના તમે હાચું કે કડવું લાગતું હોય તો પારકું સારું લાગે. એ વસ્તુ તમે ભૂલી જાઓ તો દુનિયામાં મજા 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 ના કેવડો જગતમાં દેવ નહીં ભૂલી પડે. વિશ્વાસ બંધ રહી પણ નાડુદાને એવું કહેવાયું
બંધ થઈ જશે કાલ તો મારા જોડી બેન ને જોડાવી પડશે તા નાડું તો બહુ રાજ છે ગવા